અન્યાયની સામે ન્યાય મેળવવા માટે જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું એવા આપણા સૌના પૂર્વજ એવા બિરસા મુંડાજીની પ્રતિમાનું આજે અનાવરણ નડકધારી ખાતે થઈ રહ્યું છે। એના માટે સૌને ખૂબ શુભેચ્છા। સૌથી પહેલા અભિનંદન મારા મિત્ર એવા દિનેશભાઈને, દિનેશભાઈની ટીમને, પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિની ટીમને અને મારા સાથી મિત્ર જે હંમેશા અન્યાય પામેલા અને કચડાયેલા લોકોને સાથ આપે છે એવા મારા સાથી મિત્ર જિગ્નેશભાઈ મેવાણી, આપણા માજી સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ, આપણી વચ્ચે સોનગઢથી ઉપસ્થિત એવા યુસુફભાઈ, આપણી વચ્ચે કમલેશભાઈ, આપણી વચ્ચે ચિરાગભાઈ, રસ્તાથી પધારેલા નિકુંજભાઈ, તમામ આગેવાનશ્રીઓ। હર હંમેશા આદિવાસી સમાજની લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું। આપણે આપણી તાકાતથી વરસાદને પણ અટકાવ્યો, અને તાકાતથી આ જૂઠી ચોર લુચ્ચી નાલાયક સરકારની સામે આપણે લડવાનું છે। કે જૂઠી સરકારનો મુખ્યમંત્રી સુરતમાં આવીને એમ કહે કે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ કરીએ છીએ, પરંતુ જેવું એમનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ડીપીઆર ત્યાં લોકસભામાં મૂક્યો। તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર મૂર્ખ સમજતી હોય તો એમને કહી દેવ કે 14 તારીખે આદિવાસી સમાજની રેલી નહીં, રેલો છે। અને તમને પાછી યાદ દેવડાવી દેવ કે 28મી ફેબ્રુઆરી ધરમપુરમાં પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજને પગ નહીં મૂકવા દેવ, પરંતુ જેવા આદિવાસી સમાજ 8 વાગેથી ત્યાં પહોંચ્યા બધા મંત્રી સંત્રી ઉપડી ગયા એમના ઘરે। અને તમે સાંજમાં બધા આગેવાનો સમજી લેજો, પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજનું નથી અને નથી, એ કદી પણ પરવાનગી આપવાની નથી। પરંતુ આપણે તો ઘડાઈ ગયેલા છે, 14 રેલી કરી, કોઈ બાપે આદિવાસી સમાજનું કઈ ઉખેડી લીધું નથી। અમે તમારું માન સન્માન ઉખેડી લીધું અને તમને તમારી ઓકાત બતાવી દીધી। એ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરતમાં આવીને આદિવાસી સમાજને ઘૂંટણીએ પાડી લીધા। એ તાકાત માત્ર ને માત્ર આદિવાસી સમાજમાં છે। ત્યારે 28મી તારીખે મળસ્કે મારી પર બારકુભાઈનો ફોન આવ્યો, પત્રકાર મિત્રોના ફોન આવ્યા કે બધી જગ્યાએ બેરિકેડ મૂક્યા છે, 7 જગ્યાએ બેરિકેડ મૂકેલા હતા। અમે કીધું જ્યાં બેરિકેડ મૂક્યા છે ત્યાં બેસી જાઓ, અને ત્યાં બેસી ગયા અને ત્યાંના ડીવાયએસપી એમ કીધું તમે ફટાફટ તમારો કાર્યક્રમ પૂરો કરો અને આપણે આપણી તાકાતથી કોઈ પણ જાતની પરવાનગી વગર આપણે રેલી પૂરી કરી અને બીજા થોડા સમયમાં આપણે ક્યાં ગયા, તાપી જિલ્લામાં ગયા। અને તાપી જિલ્લામાં પણ 11માં યુસુફભાઈની આગેવાનીમાં ત્યાં કોઈ પરવાનગી આપેલી નહીં, યુસુફભાઈ આપેલી છે, કોઈ પરવાનગી આપવાનું નથી। માત્ર ને માત્ર આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માટે આ ચોર લોકો આપણા વિસ્તારમાં આવે છે। આપણા વિસ્તારનું જંગલનું લાકડું કોણ ખાઈ ગયો? આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીંના રેન્જ ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ છે। આપણા વિસ્તારનું ખનીજ, આપણા વિસ્તારની માટી કોણ ચોરી ગયું? આ સરકારના મોટા એક્સપ્રેસ હાઈવેના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવવાના આપણા વિસ્તારની માટી અને ખનીજ। હવે આ આપણા વિસ્તારમાં શેના માટે આવે છે?
આપણા વિસ્તારમાં બિઝનેસ કરવા આવે છે, આપણા વિસ્તારનું પાણી લૂંટી જવાની વાત કરે છે, પરંતુ આદિવાસી સમાજ જાગી ગયો છે. 1 ઇંચ જમીન કે 1 બૂંદ પાણી આપવાનું નથી આપવાના ને. નીરવભાઈ બેઠા છે, તમે હાથ ઊંચો કરો, ઇન્જેક્શન એ મારે, હાથ ઊંચો કરો બધા. આપવાના છે આપણે પાણી, આપવાના છે જમીન, આપવાના છે જંગલ. આ જ જગ્યાએ અમે દિનેશભાઈની આગેવાનીમાં રૂઢી પ્રથા ગ્રામ સભા કરેલી અને ફોરેસ્ટના અધિકારીને બોલાવીને કીધેલું, જો તમારે અમારે ત્યાં પ્લાન્ટેશન કરવું હોય તો અમારા ગ્રામ સભાની મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મૂકવા નહીં દેશો. હવે થાય છે એવું કદી? મગજમારી કરે છે કોઈ? અરે આ વખતે આર પારની લડાઈ લડવાની છે. 14 તારીખે બધા આવવાના છે ને? બંને હાથ ઊંચા કરીને સંકલ્પ કરો, સંકલ્પ કરો કે 14 તારીખની રેલીમાં પાર તાપી સંઘર્ષ સમિતિની સાથે છે અને સાથે આંદોલનમાં રહેશું. સંકલ્પ કરો બધા જ. આંદોલનમાં આવશો ને? આવશો ને? આવશો ને? આ વખતેનું આંદોલન આર પારનું આંદોલન છે. કોઈ મુખ્યમંત્રીના લોલીપોપ થી આપણે ધરાઈ જવાના અને આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં નારંગી ગેંગ એક પણ ગામમાં ઘૂસવી જોઈએ નહીં. ઘૂસવા દેવો, ઘૂસવા દેવો, ઘૂસવા દેવો. જે માણસ આપણી સાથે પાર તાપી નર્મદા રિવર લિંકના આંદોલનમાં આવશે એની સાથે જ આપણે રહેવાનું છે. હાચું ને? રહેશો ને? રહેશું ને? આપણે પૂરી તાકાતથી પહેલી રેલીના આંદોલનમાં તમામે તમામ કામ મૂકીને છોકરાઓ, મા, બહેનો, ભાઈઓ, વડીલોની સાથે આપણે પહોંચી જવાનું છે. આપણા પરંપરાગત વાજિંત્રો લઈને પહોંચવાનું છે ને? પહોંચવાનું છે ને? પહોંચવાનું છે ને? આપણે સૌએ પોતાનું ભાડું ખર્ચીને, પોતાના સાથેના લોકોને લઈને, પોતાની સાથેના વાહનોને લઈને જવાનું છે અને અમને તમારા પર વિશ્વાસ છે. એટલા માટે પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ કીધું પહેલી રેલી તો અમે ધરમપુરમાં જ કરવાના છે. એટલે આપણે ધરમપુરના લોકોએ સૌથી વધારે પહોંચવાનું. ત્યાર પછી બીજી રેલી માટેનો પણ આપણે સમય આપણે યુસુફભાઈ પાસે માંગીએ છીએ કે આપણે વ્યારામાં તાપી જિલ્લામાં ક્યારે કરવાના. દરેક જિલ્લામાં આપણે રેલી કર્યા બાદ દરેક તાલુકામાં રેલી કરવાનું છે અને મોકલી અને તમારા ધારાસભ્યનું શું નામ છે? કોણ તમારા ધારાસભ્ય? કોઈ દિવસ આવતા જ નથી કશે. આદિવાસી છે ને? તમારા ધારાસભ્યના ઘરે પણ આપણે બેસશું કે તું આદિવાસી હોય તો આંદોલનમાં આવ, નહીં તો હવે પછી ચાલવા માંડવાનું કઈ કામ. આપણા સમાજના સર્ટિફિકેટ પર તમારે, આદિવાસીના સર્ટિફિકેટ પર, અનામત સીટ પર તમારે લડવું છે અને લડ્યા પછી તમે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નમાં કોઈ વાચા આપતા નથી. અને પેલો મોકલી જાણે કે ભાજપનું રમકડું હોય તેમ દર વખતે મૂકી દે, આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અરે આનંદ પટેલ જાહેર મંચ પરથી ચેલેન્જ આપે છે 14 તારીખે આવ અને આદિવાસી સમાજને તમે જો ગેરમાર્ગે કરતા હોય તો તમે માર્ગ બતાવો. તમે તો 2022માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી. આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અરે ભાઈ, આનંદ પટેલ ગેરમાર્ગે દોરે તો તમે માર્ગ બતાવો. મારે તો પેલા જેઠાલાલના ભાઈ અમને નવા આવ્યા 2024માં, જુઠાલાલ ને રસ્તો 48 કલાકમાં બનાવી દેમ. ગયા જુઠાલાલ ને અત્યારે રાતના આવીને રસ્તો રિપેર કરાવી દેમ. ગયા જુઠાલાલ ને આદિવાસી સમાજના જળ જંગલ જમીનને બચાવવા માટે હું આવીશ. ગયા જુઠાલાલ. અરે એ જુઠાલાલને પણ આમંત્રણ આપું છું ભાઈ, 14 તારીખે 11 વાગે ધરમપુરમાં આવીને સાચું બોલ કે લોકસભામાં તમે શું કરી આવ્યા હતા? આદિવાસી સમાજનું લખો દ્વારા લોકસભામાં ગયા છો તમે. આદિવાસી સમાજને અહિત કરશે, અન્યાય કરશે. આનંદ પટેલ અને પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જ આવા રાજનેતાઓના કપડા પણ ઉતારી લેશે. અરે આદિવાસી સમાજને શું સમજે છે? ભાજી મોડા સમજે કે તમે કઈથી વિસ્થાપિત થાવ એટલે તા જવાનું, અહીંથી વિસ્થાપિત થાવ તા
શું અમારે સંસ્કૃતિ બચાવવાની કે નહીં બચાવવાની? શું અમારે આદિવાસીની અસ્મિતા બચાવવાની કે નહીં બચાવવાની? શું આદિવાસી સમાજનું જળ જંગલ જમીન બચાવવાનું કે નહીં બચાવવાનું? આપણા દેવ દેવીના સ્થાને બચાવવાના કે નહીં બચાવવાના? આપણો પહેરવેશ બચાવવાનો કે નહીં બચાવવાનો? આપણી સંસ્કૃતિની નાચ ગાન બચાવવાના કે નહીં બચાવવાના? આપણી સંસ્કૃતિ જો બચાવવી હોય તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે અને એ જળ જંગલ જમીનની બચાવવાની આર પારની લડાઈ 14 તારીખની રેલીમાં આવશે અને 14 પોલીસના બેરિકેડ મૂકે કે પોલીસ આપણને દંડાવાળી કરે, કોઈ ગભરાવાની જરૂર નથી. મેં તો પોલીસ મિત્રોને પણ કહું છું, જો આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર જો તમે પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો, પોલીસ તરીકે નહીં આવતા. આદિવાસી સમાજના પોલીસ પ્રમાણપત્ર પર તમને નોકરી મળી હોય તો તે દિવસે તમે આદિવાસી સમાજના બનીને આવજો, નહીં તો અમને બધું જ કરતા આવડે છે, શાનમાં સમજી લેજો. નહીં તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ચૂક્યો નથી અને ચૂકવાનો નથી. અત્યાર સુધીના રેલી આંદોલનમાં આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ફર્યા છે. 14 જેટલી રેલીમાં એક બી જગ્યાએ આંગળી ચાળો થયો નથી, કોઈની ચંપલ પર ચોરાઈ નથી, પરંતુ ગાંધીનગરમાં બધા ધારાસભ્યોના પાકીટ ચોરાય. આપણે કશું નથી કરવાનું, કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, સંવિધાન આપણા ભગવાન છે એનું રક્ષણ કરવાનું છે. પણ જો કોઈ આંખ કાઢીને જોશે ને તો કલ્પેશભાઈએ કીધું તેવું કરતા બી અમને આવડે. યુવાનોમાં રાખવાની છે, વ્યસનથી દૂર રહેવાનું છે, અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું છે. અમને ડેમની જરૂર નથી, અમને શાળાની જરૂર છે, અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, રોડ રસ્તાની જરૂર નથી, અમને સારી શાળાની અને સારા શિક્ષણની જરૂર છે. એ આપવા માટે આવો, અમે તૈયાર છે તમારી સાથે બેસવા માટે. પણ અમને વિસ્થાપિત કરવાનો કોઈ પણ પ્રોજેક્ટ કર્યો તો અમે અમારા જીવની ચિંતા નથી કરવાના. અમે કોઈ પણ કાર્ય અમારા વિસ્તારમાં વિનાશક પ્રોજેક્ટ કરવા દેશું નહીં, નહીં અને નહીં. સૌનો ખૂબ આભાર અને આવનારા 14મી તારીખે સૌ બધા નીકળો એવી સૌને શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. લડેંગે, લડેંગે, और लड़ेंगे, और लड़ेंगे. सौने जय जोहार. પહેલા તો આ વાંસદાની ધરતી પરથી સમગ્ર ગુજરાતના અને દેશના તમામ વંચિત સમુદાયોને અને ખાસ કરીને આદિવાસી સમાજને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. આ શુભેચ્છા એવી આશા અને અપેક્ષા સાથે પાઠવું છું કે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે. ગુજરાતના અને દેશના આદિવાસી સમાજે ખૂબ ભોગવ્યું છે, બહુ દુઃખ દર્દ સહન કર્યા છે. જ્યાં જુઓ ત્યાં ગુજરાતના અને દેશના જે પણ પ્રદેશમાં તમે નજર કરો, આદિવાસી તો એના જળ જમીન જંગલ ઉપર કોર્પોરેટ કંપનીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને માફિયાઓની નજર હોય અને હોય. કોઈ પણ તમે પ્રદેશ લઈ લો, રાજસ્થાન હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કોઈ પણ વિસ્તાર, ઓરિસ્સા, આ મોટા ભાગના આદિવાસી વિસ્તારોની જમીનોની નીચે એલ્યુમિનિયમ, બોક્સાઇટ એવા અરબોની કિંમતના ખનીજો રહેલા છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલૂસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે, સંસદ સભ્ય બનાવે, મંત્રી બનાવે અને પોતાની સામેની લાઈનના બન્યા હોય તો રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે. એટલે નેતા અને અધિકારીઓ ચૂપ થઈ જાય અને પછી આ મોટી મોટી કંપની અને ઉદ્યોગપતિઓ સરકારની સાથે મિલીભગત કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને લૂંટી દે. આ જ ધંધો છેલ્લા 25-30 વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ. એની સામે આદિવાસી સમાજની માંગણી છે કે અમારા બાળકોને શિક્ષણ આપો. અમારા કપરાડાના અંદરના ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી, હોય તો ડોક્ટર અને નર્સના ઠેકાણા નથી, રોડ રસ્તા નથી, પીવાનું પાણી નથી, પ્રાથમિક સુવિધાઓ નથી. અમારી સ્ત્રીઓ એનિમિક
અમારા બાળકો કુપોષિત અહીંથી સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, મુંબઈ 500-700 રૂપિયા માટે મોટી બિલ્ડિંગ પર ચડવાનું અને પડીને મરવાનું, આ અમારું જીવન. આમાંથી અમને મુક્તિ આપો એવો ધીરે ધીરે આદિવાસી સમાજ બોલતો થયો, એનો મને બહુ આનંદ છે. પણ આજે જ્યારે આ વિસ્તારમાં છું, સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઉભો છું, ત્યારે ખાસ કહું, આપણે બધાએ 9 ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે. પાર તાપી રિવર લિંક યોજના જે 1 લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે, આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી નેતાઓને સફળ થવા દઈશું નહીં. આ સંકલ્પ આજે આપણે કરવાનો છે. ભાઈ શ્રી અનંત પટેલ, મારે કહેવાનું જરૂર નથી, તમારો તો દીકરો છે, તમારો ભાઈ છે. એના સંસ્કાર, એની રીતભાત, એની લડત, એનું આંદોલન, એનું કામ, એની મજૂરી, એની મહેનત એ તમારી આંખ સામે છે. આવા માણસના હાથ પગ મજબૂત કરો, પેલા મોગલી બોગલી નહીં ચાલે. આવા માણસને મજબૂત કરો, આની હિંમત વધારો. આને હિંમત આપી હોય ઓર 4 ગણી આપો તો અમારા જેવા બીજા 50 માણસ અહીં નહીં ઉભા રહેશે. આપણે બધા ગરીબ માણસ છીએ. આપણા પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અને આ વડગામના ધારાસભ્યોનો પગાર એ કોઈક દલિત, ઓબીસી, આદિવાસી ફેક્ટરીમાં ને ખેતરમાં મજૂરી કરીને માલ પેદા કરે ને, એ માલ બજારમાં જાય, ત્યાં વેચાય, એમાંથી ટેક્સ કપાય અને ટેક્સમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને મોગલીનો પગાર થાય. કાળી મજૂરી આપણી, પરસેવો આપણો, મહેનત આપણે કરીએ, પેદા આપણે કરીએ, ચણતર પ્લાસ્ટરની સાઇટમાં આપણે, ફેક્ટરીઓમાં આપણે, ઉદ્યોગોમાં આપણે, અને તાગડ ધીરના બીજા કરે. આ તો નહીં ચાલવું જોઈએ ને. આ બદલવું પડે કે નહીં બદલવું પડે? આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે? તો એટલા માટે આ ક્રાંતિના જનક જેને ઉલઘુરાન એટલે કે ક્રાંતિ કરો, કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ, પણ લડવું તો પડે. અને એટલા માટે આ ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાને હું સેલ્યુટ કરું છું, સલામ કરું છું, વંદન કરું છું. અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ. પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ. અમને જંગલ જમીનના કાયદા પ્રમાણે આપવાની થતી 2 લાખ એકર જમીન આપો, 5મી અનુસૂચિનો લાભ આપો, પૈસાનો કાયદો અમલમાં મૂકો અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અમને પણ મળવા જોઈએ, જેથી અમારી દીકરીને દીકરો પણ એ લંડન અને અમેરિકામાં પ્રોફેસર બનવા જાય. આ કરીએ તો મને લાગે છે કે બિરસા મુંડાના, બાબા સાહેબ આંબેડકરના, શહીદ આઝમ ભગતસિંહના અને બંધારણની અંદર જે સપના છે એ સપના સાકાર થાય. આટલું જ કહેવાયો છું. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ યાર બૂમ પાડશો આવીશ અને છોતરા કાઢી નાખીશ. આ જોડીને ગુજરાત ઓળખી લે. આ સચિનને સહેવાગ જ છે. વસીમ અકરમના, માલકમ માર્શલના છોતરા કાઢી નાખીશું. રેડી? લડેંગે, 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 ઇન્કલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. जय भीम, जय जोहार, जय संविधान, जय भारत. ખૂબ ખૂબ આભાર.